તો રામા બધા સબસ્ક્રાઈબરને સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં। આજે આપણે બ્લોગની શરૂઆત સવારના 7 ને 6 કરી નાખી અને ઘરના બધા વહેલા ઉઠી ગયા હતા। અમુક 6 વાગે ઉઠ્યા હતા નહીં રીતે, કેમ કે આજે આપણે માતાજીને સેલણ પાવાના છે ચૂર। અને પહેલાં ચાલો ઘાઈ જાવ નીચે નાવા, અને બાકી બધા નહીં તો તૈયાર થઈ ગયા, ગાડીમાં બધો સામાન મૂકી ગયો। હું ઉઠ્યો હતો એટલે મેં કીધું ને ડાયરેક્ટ બ્લોગ ચાલુ નહોતો કર્યો, ચાલો કન્ટિન્યુ। તો ફાઇનલીમાં હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો, જઈ આપણું આઉટફિટ। અને હવે જાઉં સીધું નીચે, ને નીચે જઈને આપણે બધું ગાડીમાં સામાન જોઈ લઈએ, બધું રેડી આવી ગયા કે નહોતા આવ્યું ને, ત્યાંથી આપણે ફોન ને નીચે એકાદ પડ્યો એ બધું લઈને હવે હાલતા થાય સીધા। સ્વાગત છે તમારે સાડા 12 સવારના 12:30 વાગે। હમણાં હે ને મારા નહીબની જ માઠી હાલે। હું ભલે ઓલી ગાડીમાં ગયો, પણ આ ગાડીમાં કદી ટાણે જ પંચર પડી ગયો। બધાને ગયો પહેલાં ઓલી ગાડી મોકલી દીને જઈ લ્યો। આવા ટાણે ગરમની કઠણાઈ છે, શું કરે હાલો પહેલાં ઘાય ટાયરે બદલાવી લો। આટલી મહેનત કર્યા ભાઈ, ફાઇનલી આપણે આવી ગયા ચૂરના એ જે વિવાન ને તો ને બધા પહેલા જ આવી ગયા હતા મંદિરે। કાંઈ વિવાન એ તો સારું ટાણે બીજી ગાડી હતી ને આગળની ગમે ને દગો થઈ જાય, ખબર ને એમાં કેમ પંચર પડ્યો। દર વખતે પાછું ઓલા ટાયરમાં થાય। તો હાલ અંદર જાઓ ને, અંદર જ વિડીયોની મનાઈ છે, આપણે બ્લોગ હાટો ગમે એ કરીએ, એટલે અંદર ધીમો જ આખો ગમે એવો કંઈક વિડીયો તો ઉતારીને તમને બતાવી હાલો। હવે આપણે કામિયા માટે ગયા છીએ દર્શન કરવા, તો હવે હાલો આપણે ત્યાં જઈને મળીએ। અને આનો સ્પેશિયલ ડાયલોગ અમારી સાથે સરાયા રહેશે। ચડી બે બંધ ન રહે પાછા આપણે વાળે કપી નાખે છે ને, કેમ મસ્તી ના આને વાળ ઓલા હેરા જેવા લાગે, ઓલા મુચ્ચા ના થઈ જાય। इतना चुभने लगा हूँ सबको, छुरा तो नहीं हूँ जानी। गरीब ने वाहे पूर दीता। ए भाई दरवाजे तो खोलो। કામિયા માતાજી આવી ગયા ને, હવે આપણે જઈ ખજૂરિયા રન્યા। તો આપણે કામિયા માતાજી આવી ગયા ને, હવે જઈ ખજૂરિયા, તો હાલો ત્યાં મંદિર જઈને મળીએ। ચાલુ છે। इतना चुभने लगा हूँ सबको, छुरा तो नहीं हूँ। હવે આપણે અહીં મંદિર આવી ગયા ને, હવે આપણે અહીં મંદિર આવી ગયા ને, अरे कहना क्या चाहते हो? આને બોલતા જ નતા આવડતું। હું કહી દઉં હાલો ને આપણે મંદિર આવી ગયા ને, અહીંથી પેલા ફટાફટ દર્શન કરી લે। હાલો હું તમને મંદિર બતાવું।
મારા અડધા લોતા પરમ કાકા એ તમને કહે કે આપણે ક્યાં આવી ગયા. તો હવે આપણે આપણા જુવાનગઢમાં છે ને તરીવા સત્ય માતાજી આવી ગયા ને આ વાડીમાં. તો હાલો હવે આપણે ત્યાં જઈને દર્શન કરતા આવીએ. A few moments later. આજે આપણે ઘણું બધું કામ હતું ને એના વિડીયો બહુ ઓછા છે કેમ કે કામ કરટના એક તો વિડીયો ઉતારવાની મનાઈ હતી. મેં થોડા ઘણા તમને વિડીયો બતાવ્યા એ તમે પહેલાં જોઈ લીધા છે. અને અટાણે આવી ગયો ઘેરને પહેલાં બદલાવી લીધા કપડાં બદલાવી લીધા. અટાણે ભાઈ એવો થાય કોને કે એને હવે કંઈ સીમા નથી. આટલા મંદિરે ગયો, આટલી જગ્યાએ ગયો. અને બસ આપણા આજના બ્લોગમાં આટલું. જો તમને બ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરી નાખો ને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પાસે આપણે આવવાના આપણે ધમાકેદાર બ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર, બાય. आज के लिए फिलहाल इतना ही. आपकी तरह मैं भी मायूस हूँ.